કોકરો પડે તો ઓન કરજો ઓન કરજો. તો જેટલી લાલ ચોળ થઈ જઈએ જો. તો જો ગાઈસ ઘણું બધું અધવાયું હતું તે લાઈટે જતી રહી એમાં તો ફિટ કરો થઈએ જ તે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો આજ તો હવાના વાગી જાઉં 8. જો 8 વાગી જાઉં અને હું ઉઠી હતી 7 વાગે. 7 વાગે ઉઠીને બ્રશ ને એવું કર્યું, ચા પાણી ને એવું બધું તો બાકી. હજી તો ગોદડો વાળવાનો નહીં. અને આજે હવારમાં તો હવારમાં નહીં, 2-3 દિવસથી એવી પ્રોબ્લેમ થઈ હતી ને આ ફ્રીજમાં, તે કુલિંગ બરાબર થતું નહીં. મતલબ ફૂલ ફ્રીજ રાખું ને તો એ માપનું જ થાય કુલિંગ. એટલા માટે હવે ખબર નહીં, હવે એમ પપ્પા જોઈશી. બહુ બધો બરફ થઈ ગયો તો મેં હમણાંથી ડિફ્રોસ્ટ કર્યું નહોતું ગા, એટલા માટે તો એને પપ્પા જોઈ. હવે શું થાય છે એ હાલ તો જાવ દૂધ લેવા, દાદી દૂધ મોકલાયું કંઈ કણ જાવ. હવે ફ્રીજવાળાને બોલાવીએ છેવટે, પછી કોઈ ના થાય તો પહેલાં ને હું હાલ તો બંધ કરી દીધો બિલકુલ, અંદરથી બરફ બધો કાઢી દીધો હ. અને પછી જોઈએ શું થાય, નકર પછી બોલાવવો પડશે. જો ચા પાણી તો પછી કરવાનું, પહેલાં કરવાનું રોધવાનું. તો હવે ને હું કોક શાક બનાવી દઉં અને રોટલી બનાવી દઉં. જોઈએ હવે ફ્રીજમાં શું પડ્યું હોય. જો ગાઈસ હું તો રોટલી બનાવવા બેસી હું. જો આજ તો બનાવવાનું દૂધીનું શાક, કરવાનું હોય ને. આજ તો જો વાતાવરણ એટલું મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું ને. તો વાદળો કર્યો, હવે વરસાદ નજીક જ છે. વરસાદમાં તો બહુ મજા આવશે. તો ગાઈસ જો હું તો રોટલી કરી, રોટલી બીજી તો તળી દીધી હો, હજી શાક વગરમ બાકી હો અને ચા થાય તો. ચૂલો હળગાયેલો હોય ને એટલે બધું એના ઉપર જ કરી દઉં હું તો. વેદું ખોઈ તળેલી રોટલી જેવી તળેલી રોટલી, તળેલી રોટલી ખાઉં કે માટીમાં રમીને કેવા થયા હોય રે. હજી તો મારા ઘરનું બધું જ કોમ પડ્યું. ચલો હવે ઘરમાં જઈને જોઈએ અંશુન પપ્પા હું કરીશ. અંશુન પપ્પા ફ્રીજ વગર કર્યો. ખોલી દીધું આખું કે ફિટ કરો થઈએ જ તે. અંટાની નો પંખો ચોકણ આવો. અંશુન પપ્પા તો ફ્રીજ વગર કરું છે. કરાવો શું થયું હવે, નકર પછી ટેકનિશિયન બોલાવવો પડશે. હવે ચમ નહીં પીવા દે તો અંશુ એમ માટલું જો હાલો ગયો હાલો બેટા. આ પોતું લઈને ચો જાઓ તે તૂટેલી ગાડીમાં. કત્તિક પાણી ચાખવું હોય ને મેં જેટલું બગાડ કર્યું. હેડ જીસીબી સહી તો જો પેલું જીસીબી જા. ચા બનાવશો તો ઘરમાં બધું જ કોમ પડ્યું હજી તો. જો ગાઈસ હવાના વાગી જાઉં 10. ખરા બપોર થઈ જાઉં, ઉનાળામાં 10 વાગે એટલે જાણો બપોર. અને હવે ચા પીવાનો ટાઈમ થયો મારો. ચા તળેલી રોટલી હું ખાઈ લઉં. ઘરમાં તો જો ફ્રીજ આગું કર્યું ને તે ઘણું બધું કોમ હોય એટલે ફટાફટ ચા પીને ગમે મળતી જઈએ ફટાફટ.
જો ગાઈસ હું તો હવે ફ્રી થઈ ગયું, નાઈ ધોઈ લીધું, ઘરનું બધું કામ ફિનિશ થઈ ગયું, છોકરાએ ઊંઘી જો, હું ટીવી ચાલુ હો, કુલર ચાલુ હો. હવે મારે જો સવારે નાસ્તો કરો ને એટલે ખાવાનું બાકી હોય એટલે હું ખાઈ અને હવે ઊંઘી જાય તે હું ઉઠશું હવે 4 વાગે. કશો વાંધો નહીં હો. હા જો ગાઈસ અડધાપોરનું તો જબ્બર વધવા હજી ચાલુ જ છે. હવે થોડું ઓછું થયું આમ તો જો હજી ચાલુ તો સજીમ તો ધૂળ કરી નાખ્યું કર્યું. એ રવા દે તું ફેદ ના કર. અંશુન પપ્પા દૂધ લેવા જતા તે અખમો તો પડી ગયો, કોકરો પડે તો અખમો કરજો. અખ તો ચેટલી લાલ ચોળ થઈ જઈએ જો. ઓય સવાય જોજે દીટા તો પપ્પાને જોજે હું પડ્યું અખમો કેજે. હા માટી પડી તે જોઈ હતી માટી કેવી રીતે પડી હતી માટી કે પથરો પડ્યો તો અખમો પથરો પડ્યો તો હું બેટા હું પડી તું જોજે તા પપ્પાને ફૂંકજે આમ ફૂંકજે બેટા ફૂંક ઓય ફૂંકો આહવાન કરે કીધું પણ તું ફૂંક તા પપ્પાના આંખમાં ફૂંકજે. થેન્ક યુ બેટા. તા પપ્પાને ફૂંકજે આંખમાં ફૂંક માર. લા હું કાઢી દઉં એકી ફેરો. ઓય પડ્યું ઓમ અમે આપો લઈને ઓમ કરવાનું ઓમ પથ્થર પડ્યો પથ્થર ફૂંકજે. હઈ કોક લઈ જો પેલો. હા ઓ વાહ લાય અરે મારે નેલ પોલિશ લઈ લીધી આ બધા ઢોળ છે. શું દોડાય લે હું કોઈ નહીં જૂઠા નેલ પોલિશ તા લોલી પોલી કે લોલી પોલી હું હતું અંશુ નેલ પોલિશ લઈ લીધી હતી એ હા લોલી પોલી શું થયું? હા ઉપર પગ ના મરી જા રે. આ પેલો ઉપર ચડી જાય જોજો. અરે પેલા કી માર ઉપર ચડી જાય. હજી તો જો ગાઈસ વાસણ કરવાનો પડ્યો જો. અને આ બાજુ તો ખોલું ને એવો કચરો આવતો રહે ઘરમાં જો. ફૂલ વાયરો હોય ને એટલે અમારા 2 બખાલો હી ને મને કચરો આવે. જો કે વાયરો ઓછો થઈ ગયો એટલે હું કરી દઉં વાસણ. ફરી પાછા મળીએ વિડીયોમાં. તો જો ગાઈસ ઘણું બધું અધવાયું હતું તે લાઈટે જતી રહી વધુ જ કહેવાય કહું. વાવાઝોડું આવ્યું હતું ને તે લાઈટ જતી રહી. હું વાગ્યા કેટલા કેટલા વાગ્યા હું કોઈને લાગતું જ 11:30 થવાય ને હવે હજી તો ઊંઘ આવતી નહીં. ભૂ પીવું છે દૂધી પીવી છે દીદી તો ઊંઘી જાય છે હવે. તો ચલો ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જો ગાઈસ ઘણું બધું અધવાયું હતું તે લાઈટે જતી રહી.
ઓથી ક્યાંક વાવાઝોડું ઓધું જ કહેવાય કહું. શું કરું બેટા વાવાઝોડું આવ્યું હતું ને તે લાઈટ જતી રહી. હું વાગ્યા કેટલા શીખર કેટલા વાગ્યા આવું પેલો ભાઈ કોક કહેશે ભૂ કોઈ નહીં લાગતું. પૂણા 11 થવા આવ્યા ને હવે જે તો ઊંઘ આવતી નહીં. ભૂ પીવું છે દૂધી પીવી છે ઊંઘી જવાની તૈયારીમાં છે બીજું તો ઊંઘી જાય છે હવે. ચમ અમિતાભ બચ્ચન મરી જશે મરી ગયો. અમિતાભ બચ્ચન મરી ગયો તો લોકો ચાંદ રાખીશ તને. તો જો ગાઈઝ આવવાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો ને એટલી વાર તો લાઈટ આવી જઈજો.